નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે દિવાળી વિશે જાણીશું. પ્રકાશનો તહેવાર, આનંદનો તહેવાર અને એકતા, પ્રેમ અને સદ્ભાવનો સંદેશ આપતો તહેવાર એટલે કે દિવાળી. પણ શું તમે જાણો છો કે આ તહેવાર માત્ર દીવો પ્રગટાવવાનો નથી, પણ જીવનમાં અંધકાર દૂર કરીને પ્રકાશ લાવવાનો એક સંદેશ છે. કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ બાદ રાવણનો સંહાર કરીને અયોધ્યા પાછા ફર્યા, ત્યારે સમગ્ર અયોધ્યા દીવાઓથી ઝગમગી ઉઠ્યું. ત્યારથી જ શરૂ થયો પ્રકાશનો આ મહોત્સવ દિવાળી. દિવાળી એ માત્ર ધર્મનો તહેવાર નથી, એ આપણું મન અને ઘર બંને શુદ્ધ કરવાનું પ્રતીક છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં લક્ષ્મીજીનું સ્વાગત કરે છે અને નવા વર્ષની શરૂઆત આનંદથી કરે છે. ધનતેરસથી શરૂ થતો આ પાવન તહેવાર આપણને શીખવે છે કે સાચું ધન માત્ર પૈસામાં નથી, પરંતુ સંબંધો, પ્રેમ અને સકારાત્મક વિચારોમાં છે. દિવાળી એ પરિવાર સાથેનો સમય છે. આપણા વડીલોનો આશીર્વાદ, બાળકોનું હાસ્ય અને મિત્રોનો સાથ, આ બધું જ મળીને બને છે દિવાળીની સાચી ઉજવણી. તો ચાલો આ દિવાળીએ ફક્ત ઘર નહીં, પરંતુ હૃદયને પણ પ્રકાશિત કરીએ, દુઃખનો અંધકાર દૂર કરીએ અને ખુશીના દીવા પ્રગટાવીએ. તમને અને તમારા પરિવારને હાર્દિક દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. અને હા મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને આવી જ ધાર્મિક તથા પ્રેરણાદાયી વાતો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.